મિત્રો, વાત પૂરી સાંભળશો મજા આવશે, કારણ કે વાતમાં જ કાંઈ અલગતા છે. એક છોકરી મૂંઝાયેલી રહેતી, બહુ મૂંઝાયેલી. તેને તારા પપ્પાને કીધું, પપ્પા હું હારી ગઈ છું, હું થાકી ગઈ છું, મને મહેનત કરવા કરતાં પણ સફળતા મળતી નથી, મારે શું કરવું? એના પપ્પાએ કીધું, બેટા આ 3 વસ્તુ તને આપું છું, એ જો શું છે. છોકરીએ હાથમાં લીધું તો કે આ બટેકું છે, બીજું હાથમાં લીધું તો કે આ ઈંડું છે, ત્રીજું હાથમાં લીધું તો કે આ કોફી છે. ત્રણેયને ગરમ પાણીમાં નાખી, એક બાજુ ઈંડાને ગરમ પાણી મૂક્યું, એક બાજુ બટાકાને ગરમ પાણી મૂક્યું, એક બાજુ કોફીને ગરમ પાણી મૂક્યું. બટાકાને ગરમ પાણીમાં મૂક્યા પછી જોયું તો બટેકું કેવું થઈ ગયું? પોચું અને નરમ. ઈંડાને જોયું તો ઈંડું કેવું થઈ ગયું? કઠ્ઠા. ત્યારે કોફીને જોયું તો એ તો પાણી સાથે ભળી ગઈ, એટલે કે હતું એના કરતાં સોનામાં સુગંધ ભળી એવો ટેસ્ટ થઈ ગયો. છોકરી કહે, પપ્પા આ કેમ થયું? તો કે બેટા ગમે તેવી મુશ્કેલી આવે તેની સાથે આપણે ભળી જવું જોઈએ. આપણે એની સાથે ભળી જઈએ ને એટલે મુશ્કેલીઓ થઈ જાય. મુશ્કેલીઓ આવે તો ડરી ન જવાનું, હારી નહીં જવાનું, મુશ્કેલીઓ સામે લડવાનું, એની સાથે ભળી જવાનું. અને જે એની સાથે ભળી જાય છે ને ત્યારે એ તપે છે, અને જ્યારે જે તપે છે ને એ જ ચમકે છે. કોઈ પણ વસ્તુ હોય મિત્રો, બરાબર, તે સફળતા પાછળ તપસ્યા હોય, પોતાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય, પરિશ્રમ કર્યો હોય, ઘણી બધી એવી મુશ્કેલીઓ સામનો કર્યો હોય કે તે કંઈ પણ ન શકે, ત્યારે સફળ થાય છે. મહાન પુરુષો ને તમે જો તો એમને સફળ નથી થયા, વર્ષો સુધી તપસ્યા કરી છે, મહેનત કરી છે, રાત દિવસના ઉજાગરા કર્યા છે, સંઘર્ષ સહન કર્યા છે, શબ્દ સહન કર્યા છે, ત્યારે તે સફળ થયા છે. આપણે મહેનત વગરનું સફળ થવા ઈચ્છીએ તો એ સફળતા મળતી નથી. આપણે પણ જો સફળ થવું હોય તો આપણે પણ મહેનત કરવી પડે, આપણે પણ ઉજાગરા કરવા પડે, ને આપણે પણ થોડા ઈંડા માફક, બટાકા માફક અને કોફી માફક તપવું પડે, ગરમી સહન કરવી પડે, ત્યારે જ આપણે સફળતા મળે છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારા આઈડીને ફોલો કરી લેજો અને વિડીયોને બને તેટલો શેર કરજો.